નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે મેઇન પોર્ટલ છે એના ઉપર મિત્રો એક નવી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. અપડેટ શું છે કે મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે મે મહિનો ચાલુ છે, બરાબર ને? મે 2026 ચાલુ છે. હવે નેક્સ્ટ સેશનની એક્ઝામ આવવાની છે, તો એનું મિત્રો એક મસ્ત મજાની અપડેટ આવી છે પોર્ટલ પર કે નેક્સ્ટ જે એક્ઝામ આવવાની છે એટલે કે જુલાઈ 2026 સેશન્સની જે એક્ઝામ થવાની છે એના પરીક્ષાના જે ફોર્મ છે, એના એક્ઝામના જે ફોર્મ છે ભરાવાની પોર્ટલ પર શરૂઆત થઈ ગઈ છે. ઓકે, એટલે કે જુલાઈ 2026 સેશન્સની અંદર જે એક્ઝામ થશે એના માટેના એક્ઝામ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે એ વસ્તુ ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ત્યાંથી તમને બતાવી દઈશ કે આ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે અને એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરાય છે એવી જસ્ટ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈશું. કઈ રીતે એક્ઝામ ફોર્મ ભરવાનો હોય છે, બહુ સિમ્પલ હોય છે, કંઈ વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. ઓકે, અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે. જો તમને એક્ઝામ આપવી હોય તો તમારે એક્ઝામ ફોર્મ ભરવું એ કમ્પલસરી છે, તો જ તમારું હોલ ટિકિટ આવશે. એક્ઝામ ફોર્મ ભરશો, સબમિટ કરશો તો જ તમારું હોલ ટિકિટ આવશે, અને હોલ ટિકિટ આવશે તો જ તમે એક્ઝામ આપી શકશો, અને તો જ તમારું બધું રિઝલ્ટ બી આવશે. તો આ વસ્તુ ખાસ નોંધ કરજો કે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે. તો મિત્રો, આ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ઓલરેડી ભણતા હોય તો એમના સુધી જરૂરથી આ માહિતીને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર એક્ઝામ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ફોર જુલાઈ 2026 એક્ઝામિનેશન. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો. જો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતની નવનવીન જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે અત્યારે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે. આ લિંક છે મિત્રો, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેમ ક્લિક કરીએ એટલે આપણે આખું મેઇન પોર્ટલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર તો કે 17 મે એટલે કે મીન્સ કે આજના દિવસે આ અપડેટ આવેલી છે મિત્રો કે જુલાઈ 2026 એક્ઝામિનેશનના ફોર્મ્સ. ઓકે, અત્યારે આજના અપડેટ્સ મિત્રો અહીંયા આવી ગયા છે કે એક્ઝામિનેશનના ફોર્મ જે છે એ તમારા શરૂ થઈ ગયા છે. આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું મિત્રો. જેમ ક્લિક કરશું એટલે જે એક્ઝામિનેશન ફોર્મ જે ભરવાના છે એ જે સેક્શન છે આખું એના ઉપર આપણે આવી જઈશું. જસ્ટ 1 મિનિટ મિત્રો, ઇન્ટરનેટનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. જસ્ટ 1 મિનિટ. અને એટલે પાછો આપણે રિકનેક્ટ કરીએ આને. તો જો મિત્રો, ઇન્ટરનેટ હવે કનેક્ટ થઈ ગયું છે. મિત્રો, આ જે લિંક છે એના ઉપર આપણે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશું એટલે આપણે શું થશે તો કે જે મેઇન પોર્ટલ છે જ્યાં એક્ઝામિનેશનના ફોર્મ એકચ્યુઅલમાં ભરાય છે એના ઉપર આપણે ડાયરેક્ટલી પહોંચી જઈશું. જસ્ટ એના ઉપર આપણે જસ્ટ ક્લિક કર્યું છે, આ લિંક છે, આ લિંક પર આપણે ક્લિક કર્યા પછી હવે આપણે ડાયરેક્ટલી જઈશું જે પોર્ટલ જેના ઉપર એક્ઝામિનેશનના ફોર્મ ભરાય છે એની અંદર. તો જો જસ્ટ અત્યારે રિલોડ થાય છે મિત્રો. હા, જો તમારી સમક્ષ મિત્રો અત્યારે ઓપન થઈ ગયું છે. હા, સ્ટુડન્ટ્સ એક્ઝામિનેશનના ફોર્મ્સ જુલાઈ 2026 લખ્યું છે. ધ એક્ઝામિનેશન ફોર્મ ફોર અપકમિંગ એક્ઝામિનેશન ઇઝ નાઉ ઓપન. સ્ટુડન્ટ મસ્ટ કમ્પ્લીટ ધ પ્રોસેસ બિફોર ધ ડેડલાઇન. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વસ્તુને શેર કરજો કે અત્યારે એક્ઝામિનેશનના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જુલાઈ 2026 એક્ઝામિનેશન માટે. તો લાસ્ટ ડેટ મિત્રો ક્યારે રાહ નહીં જોવાની. ઓકે, આજે તમને ખબર પડી તો આજે અત્યારે એક્ઝામ ફોર્મ ભરી દો, એમાં વધારે કંઈ વાર લાગશે નહીં. જો તમારે એક્ઝામ ફોર્મ ભરવું હશે તો અહીંયા નીચે લિંક આપેલી છે અપ્લાય ફોર એક્ઝામ ફોર્મ, એના ઉપર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો એટલે એક્ઝામિનેશન ભરવાની જે મેઇન લિંક છે એના ઉપર જે મેઇન પોર્ટલ છે એના ઉપર આપણે પહોંચી જઈશું. જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન જુલાઈ 2026. ઓકે, અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાની બધી વસ્તુઓ. જેમ કે સિલેક્ટ જે લખ્યું છે તો તમારે ક્લિક કરવાનું. સિલેક્ટ કોર્સ, તમારો કોર્સ કયો છે, તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો, તમારો મોબાઈલ નંબર નાખવાનો, તમારો ડેટ ઓફ બર્થ રાખવાની. ઓકે, પછી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું. અને જો રજિસ્ટર્ડ આ બધું થઈ ગયું હોય તો પછી ડાયરેક્ટ લોગિન તમે અહીંથી કરી શકો છો. અને મિત્રો, સિમ્પલ પ્રોસેસ છે કે આ બધી વસ્તુઓ તમે કરો ને તેમાં તમને શું પૂછવામાં આવે, કોઈ વધારે વસ્તુઓ ના હોય. આ ડિટેલ ભરો એના પછી તમારે જે છે તમારા સબ્જેક્ટ્સ ઓટોમેટિકલી ઓપન થશે એની અંદર, અને તમારે ટિક માર્ક કરવાનો હોય કયા સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવાની છે. હવે તમે જે સબ્જેક્ટ ભણો છો, જેમ કે હું BAની વાત કરું, જેમ કે મેં BA આમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કરેલું છે એટલે મને BAનો વધારે એક્સપિરિયન્સ છે. તો જે બી તમારા સબ્જેક્ટ્સ હોય, જેમ કે તમે અત્યારે તમારા 6 સબ્જેક્ટ આવતા હોય તો 6 સબ્જેક્ટની લિસ્ટ ત્યાં આવશે. કદાચ એવું બી બને કે વધારે સબ્જેક્ટ દેખાય, પણ તમે જે અત્યારે ભણો છો એ તમારે બધા સબ્જેક્ટ સામે ટિક માર્ક કરીને ફોર્મ સબમિટ કરવાનો હોય છે.
ઓકે, બહુ ઇઝી હોય છે, જ્યારે તમે ભરશો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો વ્યવસ્થિત રીતે મિત્રો ધ્યાનથી તમારા સબ્જેક્ટ કોડ જોઈને એક્ઝામિનેશન ફોર્મ ભરી દો. ઓકે, અને એક્ઝામિનેશનની તૈયારીમાં પણ લાગી જજો, કારણ કે એક્ઝામ બી તમારી જુલાઈ સેશન્સની જે લખેલી છે એ પ્રમાણે ટાઈમ ટેબલ બી આવશે, હોલ ટિકિટ બી આવશે. જેમ જેમ ટાઈમ ટેબલ હોલ ટિકિટની અપડેટ આવશે એમ એમ તમને આપણે વિડીયોના માધ્યમ થ્રુ તમને વિડીયો બનાવીને અપડેટ કરતા રહેશું. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરો મિત્રો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એક્ઝામિનેશનના ફોર્મ ભરવાનું. કારણ કે એક્ઝામિનેશનના ફોર્મ તમે નહીં ભરો તો તમારું આગળની કોઈ પણ પ્રોસેસ નહીં થાય, એક તમે તમારું હોલ ટિકિટ નહીં આવશે ને તમે એક્ઝામ આપી શકશો નહીં. તો ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટ છે, કારણ કે તમે આખા સેમેસ્ટર આખા વર્ષ મહેનત કરેલી હોય એનું જ એક તમારે એક્ઝામ આપવાની હોય, પણ એક્ઝામ આપવા માટે તમારે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી હોય છે. ઓકે, તો ફટાફટથી મિત્રો તમારા બધા ફ્રેન્ડ્સને આ વસ્તુ શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ મિત્રો. કોઈ નવી અપડેટ આવશે તો આપણે જરૂરથી તમને અપડેટ કરીશું. ચાલો, થેન્ક યુ.